ક્યારનો ફોન કરું છું, ફોન ક્યાં જ તારો? અહીંયા જ છે બોલ. ચાલ મોડું થાય છે ફટાફટ. મારે નથી રમવું. જો હું અત્યારે મજાકના મૂડમાં નથી, તું ફટાફટ ચાલ, મારે ખરેખર મોડું થાય છે. મારે નથી રમવું કીધું ને. સમજતો કેમ નથી તું? અરે તું સમજતો કેમ નથી? લાખ રૂપિયા હારી ગયો છું. હવે મારામાં વધારે રમવાની જીગર નથી. એક રાતમાં લાખ રૂપિયા કઈ સમજ પડે છે? હવે મારે નથી રમવું. નથી રમવું એટલે? અરે પણ નથી રમવું એટલે નથી રમવું. હવે મારી કેપેસિટી નથી અને જીગર પણ નથી. જ્યારે રમતો તો ત્યારે નહોતો વિચાર કર્યો, લાખ રૂપિયા હારી ગયો ત્યારે નહોતો વિચાર આવતો કે બંધ કરી દઉં. આ તો વિચાર તો ઘણી વખત આવ્યો. ત્યારે તું જ બાજુમાં બેઠો બેઠો કહેતો તો આના પછીની ગેમ જીતશું, આના પછીની ગેમ જીતશું. હું બેઠો છું ને ફિકર ન કરતો ને લે હવે લાખ રૂપિયા હારી ગયો, હવે શું કરું? તો મારા લાખ રૂપિયા પાછા આપી દે. આ કેવી વાત છે? કેમ? તું હારી ગયો, તારા પૈસા બધા, તો પૈસા તો મેં જ આપ્યા હતા ને. હા પણ હજી જસ્ટ હમણાં જ તો હાર્યો છું. આટલી વારમાં મારી પાસે પૈસા હોત તો હું મારા પૈસાથી જ ન રમું. તો તારી હિસાબે હું અમારે અહીંયા પ્લેયર ગોતવાના? હે? અરે પણ મન ભાવે ત્યારે કહી દેવાનું કે હું નહીં રમું. પૈસા જોતા હતા ત્યારે મેં આપ્યા અને હવે તું નાટક કરે છે. અરે એનો મતલબ એવો થોડો કે હું હારું તો પણ રમ્યા જ કરું. તું તો મારું ઘર વેચાઈ જાય તો પણ મને ઊભો નહીં થવા દે. હા તો નહીં થવાનું ને. આ કેવી વાત થઈ આદિ? દસ્તાવેજ મૂકી દે તારા મકાનનો, ગમે તે મૂકી દે. અરે તું કેવી વાત કરે છે યાર? તારી પત્નીના ઘરે ના લઈ આવ ફટાફટ. અરે ગાંડો થઈ ગયો છે કે શું? ગાંડો નથી થઈ ગયો, મને મારા રૂપિયા જોઈએ. અરે અને પણ જુગારમાં હાલેલા રૂપિયા હું છે ને કોઈને ખમતો નથી, એક સેકન્ડ પણ નહીં. આ તો તું મારો મિત્ર છો એટલા માટે મેં તને આપ્યા હતા, અને હવે તું રમવાની ના પાડે છે એટલે મારા પૈસા હું માંગુ છું. મને મારા પૈસા આપ, મારે જવું છે રમવા. તારે જાવું છે બરાબર છે, પણ મારી પાસે અત્યારે પૈસા છે નહીં તો હું ક્યાંથી લાવીને આપું તને? મારો પ્રશ્ન થોડો છે. જ્યારે તું હારી ગયો ત્યારે તારે વિચારવું હતું ને કે હું હારી જઈશ તો પૈસા ક્યાંથી લાવીશ? હે? અરે પણ ત્યારે તે મને એવું નતું કહ્યું ને કે જો હારી જઈશ તો ઊભા ઊભા ઉઘરાણી કરીશ. ત્યારે તો તે મને કહ્યું કે લે મારા પૈસા એ તારા પૈસા છે, તારે રમવું હોય ત્યાં સુધી રમ, મોજ કર, જીતે તો પાછો આપી દેજે. પણ ત્યારે એવું નતું કહ્યું કે હારે તો શું કરવાનું? તો હજી કહું છું ને, પૈસા હજી આપું છું, ચાલ રમવા. અરે પણ નથી મારે રમવું. હવે હારી જઈશ તો મારી પાસે કંઈ નહીં બચે. લાખ રૂપિયા મારા માટે નાની રકમ નથી. માંડ માંડ કરીને બધું ભેગું કર્યું હતું એ તો ખાલી થઈ ગયું. આ ઉપરથી લાખ રૂપિયાનું દેવું થઈ ગયું. આવશે પાછા ત્યારે જ, જ્યારે તું રમીશ. રમવાનું જ બંધ કરી દઈશ તો ગયેલા પૈસા પાછા ક્યાંથી આવશે? અરે પણ બરાબર છે, પણ અત્યારે હવે મારામાં જીગર નથી. હવે એક રાતમાં લાખ રૂપિયા મારા માટે બહુ મોટી રકમ છે આદિ. તને કેમ સમજ નથી પડતી? સમજતો તું નથી. મારા રૂપિયા મારે જોઈએ, નહીં તો હું ગમે એમ કહીને રૂપિયા તારી પાસે વસૂલ કરીશ. અરે તું મને આવી રીતે કેમ વાત કરે છે? કેમ? આદિ મને અત્યાર સુધી પ્રેમથી વાત કરતો હતો ત્યાં સુધી સારું લાગતું હતું. આદિ મને ડર લાગે છે. અત્યાર સુધી મેં સાથ આપ્યો ત્યાં સુધી સારું લાગતું હતું. મારા જ પૈસા હું તારી પાસે માંગુ છું તો તને નથી ગમતું? તું મારો મિત્ર મારા છે. પૈસા જોશે મારે. અરે તું મારો એટલું યાદ રાખજે, ઘરમાં આવીને મારીશ તને. બધાને મારીશ, ઘરમાં જેટલા હશે બધાને. અરે ના હું અને બધાની સામે, આખી સોસાયટીની સામે તારા ધજાગરા ઉડાડી દઈશ. ના. આબરૂ જશે તારી. એવું ખાઈ ન કરતો. હા તો બસ ત્યારે હું આપી દઈશ. સમજી લેજે, મારા પૈસા મારે જોઈએ એટલે જોઈએ. હું આપી દઈશ. ક્યારે આપે છે? બહુ જલ્દી આપી દઈશ. થોડો સમય આપ, હું આપી દઈશ. સમય નથી મારી પાસે. અરે વ્યાજ લઈ લેજે યાર, જોઈએ તો હું વ્યાજ આપી દઈશ. વ્યાજવે રૂપિયા નથી આપતો, જુગાર રમવા માટે અરે પણ પૈસા તું આપું છું. મિત્ર તો છે ને તું. મિત્ર છું તે? હે? તે કીધું હતું કે નોકરી કરતા મને આમાં મજા આવે છે, અને હવે તને મજા આવતી બંધ થઈ ગઈ. આ બધા દિવસો સરખા ન હોય ભાઈ સાહેબ. હા, હું પણ હાર જીત કરું જ છું ને, ક્યારેક હારું ક્યારેક જીતું. તો આપણા બધા દિવસો એવા જ હોય છે. તું આજે હાર્યો છો તો કાલે જીતી જઈશ. પણ તારે તો હિંમત જ હારી જવી છે, તો પછી મારા પૈસા મને આપી દે. અરે પણ નથી મારી પાસે પૈસા અત્યારે, તું સમજ ને યાર. ઘરે ના વેચ, ગમે તે કર, પૈસા ગમે ત્યાંથી લઈને આવ. રાતે હવે થોડા ઘરેણા વેચાશે, હું કઈ કરીશ ને રસ્તો, પણ મને થોડો સમય તો આપવો પડશે ને આદિ. અત્યારે ને અત્યારે હું ક્યાંથી લાવું? મારા બેંકમાં પડ્યા હોય તો હું તને ગમે તેમ કરીને ટ્રાન્સફર કરું, પણ મારી પાસે નથી. મને વ્યવસ્થા કરવા માટે થોડો સમય તો આપવો પડશે કે નહીં તારે? મકાનનો દસ્તાવેજ મૂકી જાય. અરે પણ અત્યારે તો કાંઈ જ હે તારી શું ગેરંટી કાલ સવારે તું અહીંયાથી વયો ગયો તો, ભાગી ગયો તો? લાખ રૂપિયામાં મકાનના દસ્તાવેજ થોડા મૂકું? હા તો લાખ રૂપિયા દઈ જાય છે, દસ્તાવેજ લઈ જાય છે, બીજું આ શું પણ હોય? હું ક્યાં ના પાડું છું? મેં ક્યાં કહ્યું કે હું તને પૈસા નહીં આપું? મેં આપવાની એક વખત પણ ના નથી પાડી. હું હાર્યો છું, હું જવાબદારી લઉં છું. હું તો ઉલટાનું વ્યાજ આપવાની પણ વાત કરું છું. મારે વ્યાજ નથી જોતું. હા તો કઈ નહીં, મુદ્દલ આપી દઈશ. મુદ્દલ માટે સમય નહીં આપો. પણ એ આ કેવી વાત થઈ યાર આદિ? જો સવાર પડવા આવી છે, મને ઘરે જવા દે. હું છે ને ઘરે જઈને કંઈક વ્યવસ્થા કરું છું. હા ભાઈ, મારી વાત સાંભળ, જલ્દી વ્યવસ્થા કરજે. તારે જે વ્યવસ્થા કરવી હોય
પણ મારા પૈસા મારે જલ્દી જોશે, સમજો તું? ચાલ નીકળ પક. અરે આદિ, પૈસા લાવ મારા. અરે પણ તું પીને આવ્યો? પૈસા આપ મને, અરે કયા રમવા જવું. ચાલ જલ્દી. અરે કયા પૈસા? કેમ? મારી પાસેથી જે પૈસા લઈ ગયો તું અને હારી ગયો એ પૈસા. અરે પણ મેં પૈસા આપ તને મારા, હું બધા પૈસા હારી ગયો છું, મારા પૈસા લાવ. અરે હું કહું તો છું કે મને ઘરે તો જવા દે ભાઈ, હું વ્યવસ્થા કરું. મારી પાસે સમય નથી એમ કીધું. અરે એ બધા હમણાં ઊભા થઈ જાય અરે અને આદિ- ત્યાં સુધીમાં હું હારી ગયેલો છું. અરે આદિ, મારે એ લોકો પાસેથી પૈસા જોતા છે. અરે આદિ, કરી રહ્યો છે તું આ હા? અને જો મારા પૈસા આપી દે, લાખ રૂપિયા તું હારી અહીંયા ગયો શું છે ને કરે મને છે? મારા તું પૈસા ઘરે જા. પાછા નથી આપતો. એક મિનિટ તું ઘરે જા ને, હું વાત કરું છું આવીને. વાત નથી કરવી મારે. અરે પણ પૈસા આપી દે મારા. અરે આદિ અરે પૈસા અરે આપી દે. આદિભાઈ. પૈસા નથી આપતો મારા. આમ છે રોનક કેટલા વાગ્યા છે એ તો જો. અરે તમાશો બનાવવાનો છે. જે સોસાયટીમાં આપણે રહીએ જ ને, તું જોતો ખરી, બધા સામું જોવે છે. તું ચાલ ઘરે, કીધું ને મેં તને, તું ચાલ ઘરે, તું એને રોનકભાઈને ઘરે લઈ જા. ચાલ. હા. ક્યાંથી જાતો? આદિભાઈ. ક્યાંથી? પૈસા આપી દે મારા. પૈસા આપી દે એટલે જવા પૈસા ને. કીધું ને મેં. નહીં મૂકો એને. નહીં મૂકો. છોડ એને. એક વાતમાં સમજતો નથી. અરે મરી જશે એ માણસ. અત્યારે છે ને તું ભાનમાં નથી. આ બાબતે અત્યારે કોઈ વાત નથી કરવી. મેં તને કીધું ને, આપણે પછી વાત કરીશું ને. હજી નહીં. હું મારા બધા પૈસા હારી ગયો છું અને આને ઉજીના પૈસા આપ્યા હતા મેં એ તો મારા. એક દિવસ થવાનું જ હતું ને. કારણ કે આ લત, તું જે લત લઈને બેઠો છે ને, એ લત માણસને બરબાદ કરી નાખે છે. ના પાડી હતી ને કે તું આ બધા ધંધા બંધ કરી દે તારા. હા, હાર્યો જુગારી બમણો રમે. જેમ હારતો ગયો ને એમ રૂપિયા નાખતો ગયો ને જોયું ને કે એનું પરિણામ શું આવ્યું. કઈ નથી આવ્યું. સમજ્યા તમે? હા, મારા રૂપિયા મને પાછા આપશે. એ આપી દેશે ને. અત્યારે જ આપશે. અત્યારે હું ક્યાંથી લાવું? જો ભાઈ, આ મંગલસૂત્ર આપી દ્યો. આદિ, એટલે હાથ નહીં લગાવતો. શું કરીશ તું? રોનક, હા, દામિનીને હાથ નહીં લગાવતો. રોનક છોડો. નહીં તો મને કોઈ શોખ નહોતો થતો જો કે હું તને તને પૈસા આપું. મેં કીધું પૈસા આપી સાંભળને. દઈશ તને પૈસા. છોડો તો લાવ એકબીજાને. મારા પૈસા. આપી દઈશ તારા પૈસા, તને મળી જશે. લાવ. આપી દે. અરે અત્યારે નથી મારી પાસે. અત્યારે નથી તો ક્યારે આપીશ? આદિ છોડો, આદિ છોડો. બસ. અરે નાલાયક, મેં તને આવા સંસ્કાર આપ્યા છે કે તું કોઈને મંગળસૂત્ર ઉપર હાથ મૂકીશ. અરે સમજે છે એની કિંમત શું છે? તારી માથે એ કાળા મોતી છે પણ એ કોકના સુહાગની નિશાની છે. અરે હરામી, એક સ્ત્રી ઉપર હાથ ઉપાડવા જાય છે, એનું મંગળસૂત્ર છીનવા જાય છે. બસ મમ્મી, કોને સમજાવી રહ્યા છો? જે માણસ છે જ ને એને. સ્ત્રીની કિંમત શું કહેવાય એવી એને ખબર પડતી હોત ને તો પોતાની સગી માં અને પત્ની ઉપર હાથ ના ઉપાડ્યો હોત. શરમ નથી આવતી? કાલ સવારે કોઈ તમારી પાસે પૈસા માંગતો હશે અને મારા મંગળસૂત્ર ઉપર હાથ નાખશે તો કાપી નાખીશ. કેમ? હું તમારા ઘરની આબરૂ છું એટલે? ભાભી, તો આ કોણ છે? પત્ની છે રોનકભાઈની. અરે 2-5 પૈસા માટે તમે કોઈની સ્ત્રીની ઇજ્જત પર હાથ નાખી શકો? આટલા નીચ નહોતા ગણ્યા મેં તમને. ભાભી જવા દો ને. વાંક આદિભાઈનો નથી. અરે જેના નામનું મંગળસૂત્ર છે એને જ મારી કોઈ કિંમત નથી તો શું કામનું? આદિભાઈ, હું તમારા પૈસા આપી દઈશ. જેટલા પણ છે ને એ બધા જ પૈસા. ના, છોડો મને. કેટલા ટાઈમથી સમજાવતી આવી હતી, કઈ કઈને થાકી ગઈ કે શું કરો છો. પણ નહીં, કેટલા દિવસથી કોશિશ કરું છું કે તમને ખુશ ખબર આપું. તમને કહું કે હું માં બનવા જઈ રહી છું, તમે બા બનવાના છો. આદિભાઈ, તમારા બધા પૈસા હું આપી દઈશ. કાળી મજૂરી કરીને પણ આપી દઈશ. પણ રોનકને જવા દો. આદિ, તને કાલ સુધીમાં તારા પૈસા મળી જશે અને આજ પછી મને મળતો નહીં. દામિની, આમ જો,
દામિની હું હાથ જોડું છું, સોરી. બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી કે મેં આની જેવા જુગારી પર ભરોસો કર્યો. લાલચમાં આવી ગયો હતો. જલ્દી સોરી પૈસા. કહેવાની જરૂર નથી. તમારી પત્ની છું ને, હવે તો માં બનવાની છું. તું ક્યાં જઈશ? કરો હજુ બોલ. હવે હું કાંઈ નહીં કહું, કારણ કે એકવાર સંબંધમાં તિરાડ પડી જાય ને તો ક્યારેય નથી પૂરાતી. મિની પ્લીઝ મને એક મોકો આપ. હું આજ પછી જુગારને કે પત્તાને હાથ પણ નહીં લગાવું. બધું છોડી દઈશ, ફરીથી નોકરી પર લાગી જઈશ અને ઈમાનદારીથી કામ કરીશ. મારા માટે નહીં તો આપણા થનારા બાળક માટે એકવાર મને માફ કરી દે પ્લીઝ. દામિની, અત્યારે આ સમય તારે ચિંતા કરવાનો નથી, કારણ કે આ બધી અસર તારા બાળક ઉપર પડશે. અને મને દેખાઈ રહ્યું છે કે રોનક સુધરી જશે. તું રોનકને લઈને ઘરે જા બેટા. જા બેટા. મમ્મી, હું બધા પૈસા આપી દઈશ જા. પ્લીઝ. મમ્મી, રોનકભાઈ તો ઘરે ગયા. એણે તો એના ઘરની આબરૂને સાચવી લીધી. પણ મારું શું? અત્યાર સુધી જુગારના રવાડે હતા, દારૂના રવાડે હતા, ત્યાં સુધી મેં બધું સહન કર્યું. પણ મારો પતિ જો કોઈ સ્ત્રીની આબરૂ ઉપર હાથ નાખે ને, તો એવું સહન નહીં કરી લઉં. અત્યાર સુધી તમે મને સમજાવતા હતા ને કે તારા પિયર જતી રહે, તારા પિયર જતી રહે. મમ્મી, આજે હું કહું છું, મહેરબાની કરીને મને મારા પિયર જવા દો. નથી રહેવું મારે એવા માણસ સાથે જેને સ્ત્રી જાતની કોઈ ઇજ્જત જ નથી. હા બેટા, તું તારા પિયર જતી રહે ને, હું પણ આ ઘર છોડીને મારું ક્યાંક ને ક્યાંક તો કરી જ લઈશ. અરે મેં તો મારી જિંદગીનું બલિદાન મારા છોકરા માટે આપ્યું હતું. જો એને જુગાર રમવો છે અને પોતાની જિંદગીને આવી જ રીતે વેડફવી છે ને, તો એ ભલે વેડફે. હું તને તારા ભાઈના ઘરે મૂકી દઈશ અને પછી હું પણ નીકળી જઈશ. ચાલ. મેં કઈ કોઈને જવાની જરૂર નથી. હવે આવી ભૂલ નહીં થાય. દારૂનો નશો ઉતરી જશે ને એટલે કાલ સવારે બીજી નવી ભૂલ થશે. અને હવે મારામાં પણ તાકાત નથી કે નથી મારી વહુમાં. ચાલ બેટા.